मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोर हरि। ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિને દિવ્ય નિશ્રામાં વક્તા મહોદય શ્રી પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી પૂજ્ય મહારાજ શ્રી તમામ સંતો જેને એક એકને વર્ણવા જવું તો બહુ સમય લાગે એવું છે, પણ આજે અહોભાગ્ય આપણા છે કે ભગવાન સ્વામિનારાયણે આપણને આવા સંતોનું નિર્માણ કરી આ સત્સંગની પુષ્ટિ કરાવતા રહે છે। પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીના ઘણા સમયથી મારે એમનો યોગ છે। ઘણી ઘર સભામાં પણ હું જાઉં છું અને સ્વામી સાથે જ્ઞાન ગોષ્ઠી તો હોય પણ વ્યવહારિક ગોષ્ઠીએ પણ ઘણીવાર એમના મળી અને બેઠા છીએ। પણ આજે સંતો આપણા ઉપર ખૂબ ખૂબ અમે દ્રષ્ટિની વરસાવી ગયા છે। મોટા મોટા સંતોએ આપણે ખૂબ બિરદાવ્યા છે, આપણા મંડળને પણ ખૂબ બિરદાવ્યા છે। પણ આજે તો મને એમ થાય છે કે અમારા ગઢપુરના કોઠારી શ્રી હરજીવન સ્વામી અને આ બાજુ વડતાલના કોઠારી શ્રી દેવસ્વામી અને સંત સ્વામી ખાટી ગયા છે। ખાટી ગયા એટલા માટે અમારે દેશી ભાષાથી કહું છું, કારણ કે આવા સુંદર મજાના નિર્માણો મંદિરના સ્વામી કરી કરી અને ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યા છે, એટલે આ ભાગ્યશાળી બે કોઠારી છે। આ બાજુ અમે ગયા હતા મહારાષ્ટ્રમાં, ત્યાં પણ અમારા પીપી સ્વામીએ સુંદર મજાનું મંદિર બનાવી અને એ વડતાલ મંદિરને પણ અર્પણ કર્યું છે। સંતો આપણે બધા ભાગ્યશાળી છે કે આપણને આવા ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે। સાથે સાથે એક વાત કરું, સ્વામીના વખાણ તો બધાએ સદગુરુ સંતોએ બહુ કર્યા છે, એમના મંડળના પણ વખાણ બહુ કર્યા છે। પણ આજ તો મને ઈચ્છા એવી થાય છે કે મારા હરિભક્તો સંતના વચને કરીને લાખો રૂપિયા આ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે આપી રહ્યા છે। માટે ખૂબ ખૂબ સંતો આપણે બધાએ હરિભક્તોને તાલીઓથી એકવાર ખૂબ વધાવો। અમારા સંતો જ વધાવે હો, સંતો જ વધાવે, કારણ કે સંતોના વચને કરીને આ અમારો બેઠેલો સમાજ ભગવાન સ્વામિનારાયણે તમારી રક્ષાઓ બહુ કરી છે। ભક્તો કદાચ અમને મહારાજ રક્ષા ક્યાંક કરે કે ન કરે, પણ તમારી રક્ષામાં તમે જો તમારા કાર્યમાં મહારાજ તમારા ઘેર છાશ ઝેરી છે, તમારા મકાનને મહારાજે જીર્ણોદ્ધાર ખંભે રાખીને ઊભા રહ્યા છે। છેલ્લે છેલ્લે ભગવાન સ્વામિનારાયણ પાલખી લઈ અને આજે ઝીણાભાઈ જેવા ભક્તને પણ મહારાજે એની ક્રિયામાં જોડાના છે। આ બધી ક્રિયાઓ ભક્તો તમારા માટે ભગવાન સ્વામિનારાયણે બહુ દયા કરી, બહુ દયા કરી। પણ તમે આજે ધન વર્ષા પૂજ્યપાદ અમારા વાલા એવા નિત્ય સ્વરૂપ સ્વામીના મુખથી શબ્દ નીકળે છે અને તમારી ધન વર્ષા થાય છે। આથી વધારે સત્સંગમાં આપણે બીજું શું જોઈ? ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કેટલા મોટા રાજી થયા છે। પૂજ્ય લાલજી મહારાજે બહુ સરસ મજાના આશીર્વાદ આપ્યા કે મહુવા ગામના આંગણે ખરેખર મહારાજે જામો નથી આપ્યો, જામો તો કપડાનો આપ્યો છે મહારાજે, પણ આ સત્સંગનો જામો તો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બનાવ્યો છે। માટે એકવાર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને ખૂબ તાલીઓથી મારા સંતો હરિભક્તો વધાવો, જેથી કરીને સ્વામીના કાર્યોમાં વિવગંતુ ભગવાન સ્વામિનારાયણ કાયમ કરાવતા રહે। હરિકૃષ્ણ મહારાજ બહુ દયાળુ છે ભક્તો। પણ અમારા પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બહુ સારું બોલ્યા છે। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મૂંગે કો જબ ગુડ મિલા તબ ક્યાં બખાણ હવે, મૂંગે કો જબ ગુડ મિલા, મૂંગા માણસને ગોળ મળે એનો વખાણ શું કરી શકે? એમ આજે આપણે બધા તો મૂંગા છીએ, પણ ભગવાન સ્વામિનારાયણ જેવો ધીંગો ધણી મળ્યો છે, આ સંપ્રદાયની મહાજે સ્થાપનાઓ કરી છે। માટે દાતાઓ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે। તમે આજે એક એક કરોડો રૂપિયાના તમે આજે નામાવલી બોલાય છે ને એ સાંભળીને ખરેખર અમારા હૃદયમાં અતિ આનંદ થાય છે। પણ સાથે સાથે એક બીજું કહું, આ સંપ્રદાયના 4 પાયા છે: માતા પિતા અને દીકરો અને દીકરાની પત્ની। આ ચારે જો એક ન હોય ને તો અમારા કાર્ય સિદ્ધ ન થાય। માટે તમે બધાએ 4 જણા સંપીને સંપ્રદાયને જે અનુદાન કરી રહ્યા છો ને, ખૂબ ખૂબ ધન્યવાદ છે ભક્તો। અમારા રસિકભાઈ, શંકરભાઈ ખેરાડીવાળા એટલે સુંદરનગર હાલ છે, પણ એને પણ આમાં એક મોટું પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીને રાજી કરવા માટે, ભગવાન સ્વામીને રાજી કરવા માટે એ સંતના પૂજનના પણ યજમાન બન્યા છે। ભક્તો બધાએ રાજી રહેજો, ખૂબ ખૂબ રાજી રહેજો અને ખૂબ ખૂબ બળિયા। કોઈને 2 દીકરા હોય ને તો 1 દીકરો હજી પાસે આપતા રહેજો, નહીંતર અમારી નાયત ઓછી થઈ જાય। નાયતને વધારવા માટે તમારે બધાએ દયા કરતી રહેવી પડશે। અસ્તુ દરેક ભક્તોને જય સ્વામિનારાયણ। છેલ્લે કહી દઉં, એ નારાયણ સ્વામી
આવા આપણને ખરેખર સભાપતિ નહીં મળે હો, સભાપતિ નહીં મળે. ખૂબ ખૂબ તાલીઓથી મારા નારાયણ સ્વામીને ખૂબ વધાવો. નકરી જ ખાંડનો જ વેપાર છે, બીજો વેપાર એની પાસે છે જ નહીં. માટે વિશેષ કરીને પૂજ્યપાદ સ્વામીના ચરણમાં વિનંતી હસ્તું જશું.